સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચોકડી ગામ ખાતે આત્મા પ્રોજેક્ટ સુરેન્દ્રનગર અને ગ્રીન કમાન્ડો ગ્રુપ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે જિલ્લા અંદર પ્રેરણા પ્રવાસ કાર્યક્રમનું આયોજન આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર BA પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જે ખેડૂત ભાઈઓ શાકભાજીનું વાવેતર કરે છે તેવા અંદાજે 100 જેટલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની ઘનિષ્ઠ જાણકારી આપવામાં આવી। આ તકે ગ્રીન કમાન્ડો ગ્રુપના ફાઉન્ડર વિષ્ણુભાઈએ જણાવ્યું હતું, પ્રાકૃતિક કૃષિમાં રોગ જીવાતના નિયંત્રણ માટે રાસાયણિક દવાનો ઉપયોગ કરવાનો નથી થતો અને જે પ્રકૃતિ ઘટકોનો ઉપયોગ કરવાના થાય છે। સહજ રીતે ખેડૂતો નહિવત ખર્ચ બનાવી શકે। ખેડૂતો ભેગા થઈ ગ્રીન કમાન્ડો ટીમને સામૂહિક રીતે પ્રાકૃતિક ખેતી કરે તો પ્રાકૃતિક ખેતીમાં વાપરવામાં આવતા અગ્નિસ્ત્ર, દર્શપર્ણી, અર્ક વગેરે ઓછી મહેનતે સારી ગુણવત્તાવાળા અને ખૂબ ઓછા ખર્ચે ઇનપુટ તૈયાર કરી શકાય। વધુમાં તેઓએ ખેડૂતોને માર્ગદર્શિત કરતા કહ્યું હતું, જે ખેડૂતો દર્શપર્ણી, અર્કે જેવી સાધન સામગ્રીનો ઉપયોગ કરે છે તે દરેક વિવિધ વનસ્પતિઓના રો મટીરિયલ સ્વૈચ્છિક રીતે ભેગા કરે। ખેડૂતો મોટા જથ્થામાં અને ઓછી મહેનતે બીજા ખેડૂતોને મદદરૂપ થઈ શકે છે। આવા કાર્યક્રમમાં અમદાવાદની ગ્રીન કમાન્ડો ટીમ દ્વારા બનાવવામાં આવેલ દર્શપર્ણી અર્ક શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોને આપવામાં આવ્યું છે। અનુબંધ સંસ્થાના નિરૂપાબેન દ્વારા આગામી સમયમાં આયોજનબદ્ધ રીતે ગામમાં વિવિધ પ્રાકૃતિક સંસાધનો ઉપલબ્ધ થાય તે માટે 15 જેટલા સ્વયંસેવકો નિમ્યા હતા। ઉપસ્થિત સર્વે ખેડૂત મિત્રોએ હવેથી ચુડાના ચોકડી ગામમાં કોઈપણ શાકભાજીમાં જંતુનાશકનો પ્રયોગ કરીશું નહીં અને આ અંગે સામૂહિક રીતે કામગીરી કરી ગામને અને તાલુકાને નવી દિશા આપવાની ખાતરી કરી હતી। કાર્યક્રમમાં ચુડા અને લીંબડી તાલુકાના આત્મા વિભાગના સ્ટાફ દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું। દીપકસિંહ વાઘેલાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, લીંબડી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।